ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે આગળ જોયું હતું કે શ્રેણિક, એમાં આપણે જોયું હતું શ્રેણિકના સરવાળા. બરાબર છે મિત્રો? શ્રેણિકોના સરવાળા જેમ આપણે સરવાળા કરીએ છીએ એ પ્રમાણે ઇઝી છે, પરંતુ શ્રેણિકના જે ગુણાકાર આવે છે આગળ એ થોડા કોમ્પ્લિકેટેડ છે. જો તમે પ્રેક્ટિસ કરશો તો 100% આવડી જશે. બરાબર છે? ચલો આપણે આ એક્ઝામ્પલની વાત કરીએ. પહેલાં જે આગળ શ્રેણિકના સરવાળા આવી ગયા હતા એમાંનું એક એક્ઝામ્પલ છે. જો તમે સમીકરણ આપી દીધું છે અહીંયા 2a + x = 3b + a. બરાબર છે? હવે આમાં તમને શું કીધું છે કે x શ્રેણિક મેળવો. બરાબર છે? x શ્રેણિક એનો મતલબ કે આપણે x ને કરતા બનાવવાનો રહેશે. તો તમે x ને કરતા બનાવશો તો શું થાય? 3b + a - 2a. તો x = 3b - a. તો આપણે x = 3b - a મતલબ 3b - a શોધવાનું રહેશે મિત્રો. બરાબર છે? હવે જોજો તમે x એમના એમ 3b, તો તમે જોજો 3b એટલે કેટલા? તો b એટલે તમારા મેટ્રિક્સ આપી દીધું છે 1 2 -3 4 -5 6 -7 8 9. a એટલે કેટલા? તો a એટલે મેટ્રિક્સ 1 -6 9 7 -5 4 3 2 1. બરાબર છે મિત્રો? બસ હવે આપણે 3 નો ગુણાકાર કરી દઈશું અંદર. બરાબર છે? આટલું કર્યા પછી આપણે જાણીએ છીએ કે 3 નો ગુણાકાર શું થશે. 3 નો ગુણાકાર હવે આપણે કરશું તો આગળ તો x બરાબર 3 6 -9 12 -15 18 -21 24 और 27. બરાબર છે? તો 1 -6 9 7 -5 4 3 2 1. બસ હવે ડાયરેક્ટ તમે બાદબાકી કરી શકો. તો x બરાબર તમારો ડાયરેક્ટ જવાબ આવી ગયો 3 - 1 એટલે 2 6 - -6 એટલે 12 -9 એટલે -18 12 -7 એટલે 5 -15 -5 એટલે +5 થઈ જશે તો -10 18 -4 એટલે 14 -21 -3 -24 24 -2 22 27 -x એટલે 26 મિત્રો. તો આ તમારો જવાબ આવી ગયો. બરાબર છે? ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. પહેલી રકમ તમારી હતી, જુઓ તમે કે a ને b આપી દીધું છે, અને જો આ સમીકરણ આપેલું હોય તો x શ્રેણિક મેળવો. તો પહેલાં તમારે શું કરવું પડશે? આ સમીકરણ ઉપરથી x ને કરતા બનાવવું પડશે. જો આપણે x ને કરતા બનાવી દીધો અહીંયા. બરાબર છે? x ને કરતા બનાવી દીધો આપણે. તો x બરાબર સાદરૂપ આપતા શું આવ્યું? 3b - a. તો આપણે અહીંયા 3b - a શોધવાનું રહેશે. એટલે 3b મેટ્રિક્સ a, પછી 3 નો ગુણાકાર કરીને અંતે બાદબાકી કરવાની રહેશે. તો આ જ પ્રમાણે તમારે એક જાતે ગણવાનું રહેશે એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે કે a બરાબર -1 -2 3 4 5 6 7 8 9. b બરાબર 4 5 6 1 -2 3 7 -8 9. તો x શ્રેણિક મેળવો કે જેથી સમીકરણ 3b + 2x બરાબર 6b - 3. આ સમીકરણ આપ્યું છે તો તમે આના પરથી x ને કરતા બનીને તમારે શોધવાનું રહેશે મિત્રો. બરાબર છે? અને જો આ ક્વેશ્ચનમાં ખબર ના પડે
કે સમજાતું નથી તો મને તમે મેસેજ યા કોલ કરી શકો છો, હું તમને સમજાવી દઈશ. ઓકે મિત્રો, તો આ તમારા સરવાળા પૂરા થઈ ગયા શ્રેણિકના. ચલો નેક્સ્ટ. હવે ધ્યાન આપજો મિત્રો, શ્રેણિકોના ગુણાકાર કેવી રીતે કરવા. શ્રેણિકના ગુણાકાર ખાસ સમજવા પડશે, બરાબર છે. એમાં ધ્યાન પણ બહુ રાખવી પડશે. તો પહેલાં આપણે એ બી મેળવીએ. તો એ બી બરાબર શું આપી દીધું છે, તો પહેલાં રકમ લખી દો 1 2 3 4 ઇન્ટુ બી એટલે કેટલા 5 6 7 8, બરાબર છે. આ એ બી આ રીતે આપી દીધું છે. હવે ગુણાકાર માટે શું કરવાનું ધ્યાન રાખજો મિત્રો. અહીંથી ફર્સ્ટ રો લેવાની. કઈ રો લેવાની? પહેલી હાર બીજા મેટ્રિક્સના, અહીંયા હું સાઈડમાં લખી દઉં છું કે પ્રથમ હાર નો ગુણાકાર પ્રથમ શ્રેણિકના પ્રથમ હારનો ગુણાકાર બીજા શ્રેણિકના પ્રથમ સ્તંભ સાથે કરતા આ ખાલી ફર્સ્ટ રો માટે વાત કરું છું, એના માટે જ આ લખ્યું છે મેં, બરાબર છે. એકવાર તમે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. જુઓ તમે અહીંથી ફર્સ્ટ મેટ્રિક્સની ફર્સ્ટ રો, આ બીજા મેટ્રિક્સની ફર્સ્ટ કોલમ નો ગુણાકાર લેવાનો. જુઓ તમે 1 × 5 તો 5 પ્લસ 2 × 7 તો 7 2 14. તો આ જે વાક્ય અહીંયા લખ્યું છે એ પૂરું થઈ ગયું. જેમ અહીંયા પહેલા મેટ્રિક્સનો ફર્સ્ટ રોનો ઉપયોગ કરી બીજા મેટ્રિક્સના ફર્સ્ટ કોલમ સાથે લીધું, તો એ જ પ્રમાણે ફર્સ્ટ રોનો બીજા કોલમ સાથે લેવાનો. ફર્સ્ટ રોનો બીજા કોલમ સાથે જુઓ તમે 1 × 6 તો અહીંયા મૂકવાનું 6 પ્લસ 2 × 8 એટલે 16, એટલે 16 જવાબ આવી ગયો તમારો, બરાબર છે. તો આ તમારી ફર્સ્ટ રો પૂરી થઈ ગઈ. તો આપણે ફર્સ્ટ રોનો ઉપયોગ કરી મેળવી લીધું. એ જ પ્રમાણે સેકન્ડ રોનો ઉપયોગ કરવાનો રહેશે. સેકન્ડ રો માટે પણ કેવું કે ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમ, જેમ અહીંયા પ્રથમ રો માટે અહીંયા કર્યું ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ, તે જ પ્રમાણે સેકન્ડ રોનો ઉપયોગ કરીને ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમ સાથે ગુણાકાર કરશું. જુઓ તમે 3 × 5 તો 15 પ્લસ 4 × 7 7 ચોક 28. તે જ પ્રમાણે બીજા કોલમ સાથે લો 3 × 6 18, 8 × 4 એટલે 32, બરાબર છે. તો આ તમારો એ બી જવાબ આવી ગયો મિત્રો. શું આવ્યો તો આપણે જોઈ લઈએ. 19 સરવાળો કરવાનો ટૂંકમાં, તો અહીંયા 43 આવશે, અહીંયા 50 આવશે, બરાબર છે. તો આ તમારો જવાબ આવી ગયો મિત્રો. આ રીતે ગુણાકાર કરવાનો છે. હવે જોજો મિત્રો, આપણે શોધવાનું છે શું? બીએ. ઘણાને એવું થાય કે સાહેબ એ બી ને બીએ તો સરખા ને નહીં, પણ મેટ્રિક્સમાં એવું નથી. બીએનો પણ જવાબ ઘણી વખત કેવું કે અલગ આવશે, બરાબર છે. સરખો નથી આવતો. કોઈ રકમ એવી હોય તો સરખો આવી જાય, બાકી નથી આવતો જનરલી, બરાબર છે. હવે આપણે બીએની વાત કરીએ. જુઓ બીએ કેવી રીતે શોધાય. તો પહેલો આપણે બી લઈ લો. બી એટલે કેટલા? બી એટલે 5 6 7 8 ઇન્ટુ એ એટલે કેટલા? 1 2 3 4, બરાબર છે. આ બધી રકમો આપણે જાતે બનાવેલી છે, બરાબર છે. કેવું સમજાવીશ એટલે તમને પછી શ્રેણિકના સરવાળા અને ગુણાકારના સ્વાધ્યાય હું તમને આપી દઈશ પ્રેક્ટિસ માટે, બરાબર છે. ચલો હવે આપણે બીએનો ગુણાકાર કેવી રીતે કરવો. આમાં પણ એવું જ કરવાનું છે મિત્રો કે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ સાથે, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ સાથે, આટલું યાદ રાખવાનું. 5 × 5 6 × 3 એટલે 6 તારી 18. એ જ પ્રમાણે 5 2 એટલે ફર્સ્ટ રોનો ફર્સ્ટ ઘટક મળી ગયો, તો ફર્સ્ટ રો સેકન્ડ કોલમ સાથે. 5 × 10 5 × 2 એટલે 10, 6 × 4 એટલે 24. ચલો આપણને આ મળી ગયું, ફર્સ્ટ રો મળી ગયું, બરાબર છે. હવે એ જ પ્રમાણે સેકન્ડ રો લો. 7 × 1 એટલે 7, 8 × 3 એટલે
24, 7 × 2 એટલે 14, 8 × 4 એટલે 32. બરાબર છે મિત્રો? તો આ તમારો ગુણાકાર થઈ ગયો. આ પ્રમાણે ગુણાકાર કરવાનો રહેશે. તો BA બરાબર તમારો જવાબ આવી ગયો 18 × 23, 24, 31 અને 46 મિત્રો. સરવાળો છે મિત્રો. તો આ તમારો જવાબ આવી ગયો. તમે આ એક્ઝામ્પલમાં પણ હું હવે 3x3 માટે લઈશ. આ 2x2 મેટ્રિક્સ હતા કે જેમાં 2 રો અને 2 હાર હતા. હવે તમારે પ્રેક્ટિસ માટે ઘરેથી કરવાનું રહેશે કે A બરાબર કોઈ પણ રકમ લઈ શકો તમે, એવું નથી કે. તો આમાં તમે AB શોધો, BA શોધો, A સ્ક્વેર શોધો અને B સ્ક્વેર મેળવો. A સ્ક્વેર એટલે શું કરવાનું? A × A. અહીંયા હિન્ટ આપી દઉં. A સ્ક્વેર એટલે A × A થશે. ઘણા A સ્ક્વેરમાં પાછા આનો વર્ગ કરી દેશે. 1 નો વર્ગ 1, 7 નો વર્ગ 49, એવું ના કરતા. A × A કરવાનું છે. બરાબર છે? તો આ તમારે ઘરે કરવાનું રહેશે. બરાબર છે? ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે 3x3 ની વાત કરીએ છીએ આપણે. હા ને? ચલો A બરાબર રકમ આપી દીધી છે, B બરાબર શું ફાઇન્ડ કરવાનું છે આપણે? AB. તો AB બરાબર પહેલા A મેટ્રિક્સની કિંમત લખી દો. 1 - 1 3, 4 5 - 6, 2 7 8. B મેટ્રિક્સની કિંમત શોધી લો. 5 4 -3, 2 1 -4, 1 - 2 -4. બરાબર છે? કિંમત લખી દીધી. હમણાં કર્યું તો તે જ પ્રમાણે કરવાનું છે. આ ફર્સ્ટ રોનો ઉપયોગ કરી પહેલા 3 કોલમ જોડે આપણે 3 કોલમ જોડે ગુણાકાર કરવાનો રહેશે. કેવી રીતે? તો હમણાં જોયું તું એ જ પ્રમાણે કે જુઓ તમે કે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ સાથે. તો પહેલો ઘટક પહેલા જોડે જ લેવાનો, બીજો ઘટક બીજા જોડે લેવાનો, ત્રીજો ઘટક ત્રીજા જોડે લેવાનો રહેશે. બરાબર છે? હવે ધ્યાન, આપણે 3x3 માટેના ગુણાકારની વાત કરું છું. જુઓ તમે, હવે 3x3 માટે શું થાય? તો મેં AB લખી દીધું. હવે જોજો તમે, ફર્સ્ટ રોનો ગુણાકાર ફર્સ્ટ સાથે લેવાનો રહેશે. હવે ધ્યાન આપજો મિત્રો. બરાબર છે? 2x2 માટેના ગુણાકાર પૂરા થઈ ગયા. હવે 3 મેટ્રિક્સ જેમાં 3 રો અને 3 કોલમ હોય એના માટે હું વાત કરું છું હવે. બરાબર છે? તો શું થશે? તમે અહીંયા જોજો, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ સાથે. તો પહેલો ઘટક પહેલા જોડે, બીજો ઘટક બીજા જોડે અને ત્રીજો ઘટક ત્રીજા જોડે જ લેવાનો રહેશે. એવું ના થાય કે -1 નો ગુણાકાર અહીંયા 1 સાથે લઉં, આ 1 નો ગુણાકાર 2 સાથે લઉં. એ શક્ય નથી મિત્રો. બરાબર છે? આના નિયમ જ છે, આ રીતે જ કરવું. તો જુઓ તમે, 1 × 5, 1 × 5 એટલે 5, -1 × 2 એટલે -2, 3 × 1 એટલે +3. તો આ પહેલો ઘટક મળી ગયો મિત્રો. બરાબર છે? એ જ પ્રમાણે પહેલો મેટ્રિક્સનો બીજા જોડે તો શું થશે? 1 × 4 એટલે 4, -1 × 1 એટલે -1, 3 × -2 એટલે -6. તે જ પ્રમાણે ત્રીજી કોલમ જોડે લો. 1 × -3 એટલે -3, -1 -4 એટલે +4, 3 × -1 એટલે -3 મિત્રો. બરાબર છે? આ તમારી ફર્સ્ટ રો મળી ગઈ. બરાબર છે? હવે તે જ પ્રમાણે તમે સેકન્ડ રોનો ઉપયોગ કરો. ફર્સ્ટ કોલમ સાથે, સેકન્ડ કોલમ સાથે અને થર્ડ કોલમ સાથે. જુઓ તમે, 4 × 5 એટલે 20, 5 × 2 એટલે 10, -6 × 1 એટલે -6. મિત્રો ગુણાકારમાં ધ્યાન રાખજો. બરાબર છે? તમે પ્રેક્ટિસ કરશો તો 100% આવડી જશે. આમાં કન્ફ્યુઝન ઘણી વખત તમે ધ્યાન ના આપો તો આ 6 નો ગુણાકાર ઊંધો પણ લઈ લો તમે. બરાબર છે? ચલો, સેકન્ડ રોનો ગુણાકાર સેકન્ડ કોલમ સાથે. તો 4 × 4 તો 16 થશે મિત્રો. 5 × 1 એટલે +5 થશે. -6 × -2 એટલે +12 થશે.
તો આ બીજી રો પણ ઉપયોગ થઈ ગઈ બીજા કોલમ સાથે. હવે બીજી રોનો ઉપયોગ ત્રીજા કોલમ સાથે -3 × 4 એટલે -12, 5 × -4 એટલે -20, -6, -1 +6. બરાબર છે. તે જ પ્રમાણે થર્ડ કોલમ બાકી રહી. હવે થર્ડ રો બાકી રહી. ત્રીજી રોનો પણ પ્રથમ કોલમ સાથે, સેકન્ડ કોલમ સાથે અને થર્ડ કોલમ સાથે. ચલો પ્રથમ કોલમની વાત કરીએ. 2 × 5 એટલે શું થઈ જશે? 10 થઈ જશે. 7 × 2 એટલે 14 થઈ જશે. 8 × 1 એટલે +8 થઈ જશે. ચલો હવે થર્ડ રોની સેકન્ડ કોલમ સાથે 2 × 4 એટલે 8, 7 × 1 એટલે 7, 8 × -2 એટલે -2. તે જ પ્રમાણે 2 × -3 એટલે -6, 7 × -4 એટલે -28, 8 × -1 એટલે 8. તો આ પ્રમાણે તમારે લેવાનું રહેશે મિત્રો. બરાબર છે. આટલું કર્યા પછી ડાયરેક્ટ અંદર સરવાળો કરી દેવાનો છે જે પ્રમાણે થતો હોય તે. 5 + 3 8, 8માંથી 2 જાય તો 8માંથી 2 જાય તો તમારો જવાબ આવશે 6 મિત્રો. કેટલો આવશે? 6 આવશે. ચલો 4 આપેલા છે -7, તો 4 - 7 એટલે -3, -6 + 4 એટલે -2. સરવાળામાં પણ ધ્યાન રાખવી પડે. ઘણી વખત કેવું કે તકલીફ ભૂલ થઈ જાય છે એમાં. જો તમે 20 + 30 10 30 - 6 એટલે 24, 16 ને 5 21, 21 + 12 એટલે 33. અહીંયા જોજો તમે -32 + 6 એટલે -26. બરાબર છે. 10 + 18 8, 18 અને 14 32, 8 ને 7 15 -1, 8 ને 8 28 ને 8 36, 36 ને 6 42 એટલે -42. તો આ તમારો જવાબ આવી ગયો મિત્રો. તો આ રીતે ગુણાકાર કરવાનો રહેશે મિત્રો. બરાબર છે. આ બહુ ધ્યાન રાખવા જેવી બાબત